હવે તમે જોઈ શકો છો તાજેતરમાં ભાવનગર મહાનગરપાલિકામાં થોડી ભરતીઓ આવેલી છે, તો એને ફોર્મ ભરવાના શરૂ છે. તો એના માટે થોડી માહિતી જણાવી દઉં. ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવા માંગે છે તો થોડીક બેઝિક માહિતી ધ્યાનમાં રાખવી, જેથી કરીને તમારું ખોટું ફોર્મ ન ભરાય. તો પહેલા અહીંયા તમે જોઈ શકો છો ભાવનગર મહાનગરપાલિકામાં ભરતી આવી છે. બીએમસીમાં ઓજસમાં એના ફોર્મ ભરવાના શરૂ છે. અત્યારે 10 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થયેલા છે. 31 તારીખ સુધી છેલ્લી તારીખ છે. હવેમાં અલગ અલગ ભરતીઓ છે અને જગ્યાઓ બહુ ઓછી છે. તો પણ જે વિદ્યાર્થી મિત્રોને એજ્યુકેશન લાગુ પડતું હોય, એક્સપિરિયન્સ હોય, એ બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી દે, કારણ કે સારામાં સારી આ ગવર્મેન્ટ ભરતી છે. અહીંયા આજે આપણે જે વાત કરશું એ બીએમસી 2026 હતી. પહેલા નંબરની જે ભરતી છે એના વિશે તમને જણાવી દઉં. એમાં સિટી એન્જિનિયરની ભરતી છે. પોસ્ટનું નામ છે અને જગ્યા ટોટલ 1 છે. હવે એક જગ્યા હોય તો કયા વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરવું એ પણ આગળ તમને જણાવી દઈશ. અહીંયા તમે જોઈ શકો છો બાકીની માહિતી જે આપેલી છે એ તમને જણાવું. જેમ કે અહીંયા શૈક્ષણિક લાયકાત આપેલી છે, તો કે બી સિવિલ અને બીટેક સિવિલ વાળા જે વિદ્યાર્થી મિત્રો એ બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે. ડિપ્લોમા વાળામાં ફોર્મ નહીં ભરી શકે. ડિપ્લોમા સિવિલ કરેલું ખાસ કરીને ધ્યાનમાં રાખજો. અને આમાં એક્સપિરિયન્સ માંગેલો છે. જો એક્સપિરિયન્સ ન માંગેલો હોય તો બધા ગ્રેજ્યુએશન વાળા ફોર્મ ભરી શકે, પણ એક્સપિરિયન્સ માંગેલો છે તો ખાસ કરીને એ જ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરે. અહીંયા કંપનીને લગતી કામગીરી ક્લાસ 1 ની 5 વર્ષનો અનુભવ અને ક્લાસ 2 હોય તો 10 વર્ષનો અનુભવ જરૂરી છે. અહીંયા કોઈ પણ કંપની અથવા ગવર્મેન્ટ કોઈ પણ તમે જોઈ શકો સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, નિગમ કોઈ પણ કંપની હોય તો એનો એક્સપિરિયન્સ ચાલશે. અહીંયા તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત જે છે એ પૂરી થયા પછીનો એક્સપિરિયન્સ છે. ખાસ કરીને એ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો. પછી બેઝિક માહિતી આપે છે. કોમ્પ્યુટરનો ગુજરાતી, હિન્દી બંનેનું જ્ઞાન હોવું જરૂરી છે. અહીંયા પગાર ધોરણ પણ આપેલું છે. ક્લાસ 2 ની જે છે એ સારામાં સારી ક્લાસ 1 ની ભરતી છે આ. અને 78,800 થી લઈને 2,09,200 જેટલું એનું પે સ્કેલ છે. એ 7મા પગાર પંચ મુજબ. ઉંમર જે છે 40 વર્ષ મેક્સિમમ છે, પણ અનામત મુજબ અહીંયા છૂટછાટ તમે જોઈ શકો છો 5 વર્ષની આપવામાં આવી છે. તો એ બધી અહીંયા અનામત વાળા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે. અને ખાસ કરીને જગ્યા કઈ રીતના છે એ તમને જણાવો એટલે તમને ખ્યાલ આવે. તમે જોઈ શકો છો અહીંયા બિન અનામતમાં જગ્યા છે, એક જગ્યા આપેલી છે સામાન્યમાં. એટલે આમાં બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે. એસસી, એસટી, એસીબીસી વાળા બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે. પણ ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું જોઈએ એસીબીસી, એસસી, એસટી ની જગ્યા આપેલી હોય તો જનરલ વાળા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ન ભરી શકે. બાકી જનરલ ની હોય તો બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે. એ જે અનામતની કેટેગરી છે એ મુજબ હું તમને અહીંયા જણાવું છું. આવી રીતની ભરતી હતી અને સારી આ ભરતી છે. ભલે એક વેકેન્સી હોય તો પણ તમે ફોર્મ ભરી દેજો. બીજી અલગ અલગ જે છે એ બેઝિક માહિતી બધી આપેલી છે. ઓજસમાં કઈ રીતના ફોર્મ ભરવાનું એની પણ સંપૂર્ણ માહિતી આપેલી છે. તો એમાં તમે જે છે નો ખબર પડે નીચે કોમેન્ટમાં જણાવજો. એ પણ તમને જણાવી દઈશ એક વિડીયો બનાવીને કઈ રીતના ફોર્મ ભરવું. બાકી અહીંયા વિડીયો પોઝ કરીને તમે બધી રીડ કરી શકો છો. ઓજસમાં બેઝિક ફોર્મ ભરાતું એ રીતના ફોર્મ ભરવાનું છે. ખાસ કરીને ફોટો અને સાઇન તમારે ધ્યાનમાં રાખવાનું. ખાસ કરીને ફોટોનું તમારે ધ્યાનમાં રાખવાનું. ફોટો છે છેલ્લા 1 વર્ષનો હોવો જોઈએ અને એમાં નીચે ફોટા નીચે તમારો ડેટ હોવી જોઈએ, કયા દિવસે ફોટો પાડેલો છે, અને પાછળ બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોવું જરૂરી છે. આ ખાસ કરીને ધ્યાનમાં રાખજો. બાકી બધી ડિટેલ તો સેમ છે. જે તમે ફોર્મ ભરતા હો એ રીતના તમે ફોર્મ ભરવાનું હોય છે આમાં. તો પણ કઈ નો ખ્યાલ આવે તો તમે કોમેન્ટમાં જણાવજો. તો એનો પણ તમને વિડીયો બનાવી દે અથવા કોમેન્ટમાં જવાબ આપી દઈશ. આવી રીતના પહેલી પોસ્ટ માટેની આપણે વિડીયો બનાવેલો હતો. તો વિડીયો ગમે તો લાઈક કરી આપજો, ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી આપજો. અને બીજી પણ ભરતીઓ જેટલી છે એની બધાની આવી રીતે માહિતી આપી દે એટલે તમને ખ્યાલ આવે. અને બાકી કઈ પણ અપડેટ જોતો હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો. તો આમાં કઈ ખ્યાલ ન આવે ભરતીમાં તો એ પણ તમને નીચે જણાવી દઈશ. બીજી અલગ અલગ ભરતીઓ છે એનો પણ નીચે પ્રશ્ન પૂછજો. તો એમાં પણ ન ખબર હોય તો એનો પહેલા વિડીયો બનાવી, બાકી બીજી કોઈ ભરતીનો પછી બનાવ્યો. ઘણી બધી ભરતીઓ ચાલુ છે ગવર્મેન્ટની. તો ખાસ કરીને ઓજસમાં તમે બધા વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન લાગુ પડતું હોય એ ફોર્મ ભરી દેજો. થેન્ક યુ.